જય સ્વામિનારાયણ. તારીખ 3/8/2024 અષાઢ વદ 14 શનિવાર. મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામી વર્ણિ વેશે અખિલ ભારતમાં 7 વર્ષ સુધી તીર્થાટન કરી છેવટે ગુજરાતમાં ફરતા ફરતા બોચાસણ આવ્યા ને ત્યાં ગામ બહાર તળાવની પાળ પાસે નરસિંહદાસ બાવાજીની જગ્યામાં એક રાત્રિ રહ્યા. એ દિવસે કાશીદાસના પિતા પાટીદાર કાનદાસભાઈએ પોતાને ઘેર બ્રાહ્મણોની ચોરાસી કરેલી, એટલે બાવાજીને જમવાનું નોતરું આપવા માટે પોતાના પુત્ર કાશીદાસને મોકલા. કાશીદાસે બાવાજીની સાથે આગંતુક એવા નીલકંઠ વર્ણીને પણ નોતરું આપ્યું. બપોર ટાણે જમવાનો સમય થયો ત્યારે નરસિંહદાસ બાવાજી અને વર્ણી એ બંને કાનદાસને ઘેર ગયા. કાશીદાસના માતુશ્રી નાનીબાઈ બહુ જ ડાયા અને ધર્મચુસ્ત હતા. એમનું મન વર્ણિના દર્શન માત્રથી જ આકર્ષિત થઈ પરમ શાંતિ પામ્યું. અંતરમાં અનેરી ટાઢક વળી. એમણે ચોક્કસ માન્યું કે આ કોઈ ચમત્કારિક પુરુષ છે. પછી સૌની સાથે વર્ણી પંગતમાં જમવા બેઠા. બ્રાહ્મણોએ લાડુ, શાક, દાળ, ભાત, ભજીયા વગેરે ઉત્તમ ભોજન પીરસા, પરંતુ શાક, ચટણી વગેરેમાં લસણની ગંધ આવવાથી બધું છોડી ફક્ત કોરા ભાત 2 ગ્રાસ વર્ણીએ લીધા. આ જોઈને નાનીબાઈ આ રહસ્ય સમજી ગયા. એથી એમણે સમય સૂચકતા વાપરી તુરત જ વર્ણીને દૂધ પીરસાવ્યું. દૂધને ભાત જમી વર્ણી બાવાજીની જગ્યામાં એક રાત્રિ રહી વહેલી સવારે બુધેજ તરફ ચાલી નીકળ્યા. કાશીદાસના માતુશ્રી નાનીબાઈ અત્યંત પવિત્ર હૃદયના હતા. તેથી તેમની મનોવૃત્તિ વર્ણીની મૂર્તિમાં મગ્ન થઈ ગઈ. ખાવું, પીવું, સૂવું, બેસવું વગેરે ક્રિયામાં અહર્નિશ એમને એક જ રટના લાગી રહેતી હતી કે મને એ બ્રહ્મચારીના દર્શન ફરીથી ક્યારે થશે. આટલી નાની બાળ ઉંમરમાં આવા તેજસ્વી તપસ્વી કોઈ પણ સ્થળે જાણ્યા જોયા નથી. અહો, શું એની ભવ્યતા, ગાંભીર્ય અને વાણીની મીઠાશ હતી! જરૂર તેઓ કોઈ અલૌકિક અવતારી પુરુષ હશે. કાશીદાસની માનાની બાઈ, દેવી જીવા તે દિલની ડાઈ, તેણે શ્રીહરિની છબી દીઠી, મનડામાં લાગી બહુ મીઠી. તેણે મુક્ત મોટા કોઈ ધાર્યા, તેથી ઓસરી માહી બેસાર્યા. પીરસાવી રસોઈ મંગાવી, લાડુ 2 પીરસા દ્વિજે લાવી. ભલા પીરસિયા દાળ ભાત, ઘણા શાક જુદી જુદી જાત. ભગવાને ભરા 2 જ ગ્રાસ, પછી ઉઠવાની કરી આશ. કાશીદાસ તણી કાકી જેહ, ગાય દોતી હતી તહા તેહ. તેની સામું જોયું હરી જ્યારે, કાશીદાસની માતાએ ત્યારે. પીરસાવ્યું પ્રભુજીને દૂધ, જયમાં ભાત ને દૂધ તે શુદ્ધ. જમીને ગયા હરી સાક્ષાત, રહ્યા બાવાની જગ્યામાં રાત. આ રીતે કાશીદાસને વર્ણિ વેશે શ્રીજીનો પ્રથમ મેળાપ થયેલો, પરંતુ લાંબો સમય જતાં તેમને એ બાબતનો ખ્યાલ ન રહ્યો. પછી વર્ષો જતાં સંતોના સમાગમથી એને સત્સંગ થયો અને આ પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે એવો દ્રઢ નિશ્ચય થયો. પણ હજુ સુધી એમણે શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન કરેલા નહીં. તેથી દર્શનની ઈચ્છાએ પોતાના સર્વે સંબંધીઓ વગેરે 100 માણસોનો સંઘ લઈ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ઘેરથી ચાલીને લોયામાં આવ્યા. એ સમયે મહારાજ ભક્તિ અને સેવાનું ગૌરવ સમજાવવા સારું વંતાકનું શાક જાતે કરતા ને સુરા ખાચરના દરબારગઢમાં નિત્ય શાકોત્સવ કરતા. શ્રી હરિએ ધોતિયું, ખેસ વગેરે જે વસ્ત્રો પહેર્યા હતા તે હળદીથી પીળા થયેલા હતા. આ પ્રમાણે કોઈ રસોઈયો હોય તેવી સ્થિતિમાં મહારાજને જોઈને કાશીદાસને વિચાર થયો કે આને તો ભગવાન કેમ કહેવાય. મારો આટો નિષ્ફળ ગયો. આ કરતાં હું અહીં ન આવ્યો હોત તો ઠીક હતું. આ કોઈ રસોઈયા હોય એવું લાગે છે. આ રીતે સંકલ્પ કરે છે. એ વખતે અંતર્યામીપણે મહારાજે જાણીને એમના અંતરની આટી ઉખેડવા સભામાં આવી પાટ ઉપર વિરાજમાન થયા. કાશીદાસ પટેલને નામ લઈને બોલાવીને પાસે બેસાડીને મુક્તાનંદ સ્વામી સાથે વાત કરવા લાગ્યા કે કોઈક માણસ ઘેરથી પગે લાગી માર્ગમાં અનેક દુઃખો સહન કરી
કોઈક માણસ ઘેરથી પગે ચાલી માર્ગમાં અનેક દુઃખો સહન કરીને કાશીની યાત્રાએ ગયો હોય અને ત્યાં ગંગાજીનું પાણી ડોળાયેલું જોઈને તેમાં સ્નાન ન કરે અને પાણી પીએ નહીં ને ખાલી પાછો ઘેર ચાલ્યો જાય, તેને કેવો જાણવો? આ રીતે મહારાજની વાત સાંભળીને કાશીદાસના મનમાં તુરત જ થયું કે ઓહો, આ તો મારા અંતરની વાત જાણી ગયા. માટે આ સ્વામિનારાયણ પોતે સાક્ષાત ભગવાન છે. મારો સંશય દૂર કરવા સારું દ્રષ્ટાંત આપીને વાત કરી છે. જો આટલી વાત મેં ન સાંભળી હોત તો હું મોટો મૂર્ખ ગણાત. પછી તો કાલિદાસ લોયામાં રહ્યા અને શ્રીજી તથા સંતોનો સમાગમ કરી ઘેર ગયા. પોતાના પિતા વગેરે સર્વે સંબંધીઓને વાત કરીને શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવ્યો. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી હરિલીલામૃત કળશ 3 વિશ્રામ 17માંથી તથા આદર્શ ભક્ત ગાથામાંથી.